ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રજાપતિ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય ભારત. આપણે યુનિટ 2 જોઈએ છીએ, લર્ન મોર બી બ્રાઇટર. બરાબર, વધારે ને વધારે શીખો અને તેજસ્વી બનો. એમાં એક્ટિવિટી 1, 2 અને 3 જોઈ. હવે નેક્સ્ટ એક્ટિવિટી 4. બરાબર, સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું પણ ગીત. આ આપણો મેઇન યુનિટ છે. બરાબર, એક્ટિવિટી 3 માં આપણે થોડી ચર્ચા કરી ડિગ્રીની, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ છીએ અને સોંગ ઓફ સોંગ્સ, અને એમાં તાનસેનની વાત કરેલી છે. કોની વાત કરેલી છે? તાનસેન. આ તાનસેન કોણ હતો? તો ભાઈ ગ્રેટ મ્યુઝિશિયન હતો, મહાન સંગીતકાર હતો. 15-16 સેન્ચુરીમાં થઈ ગયો અને અકબર રાજાના દરબારમાં એ મ્યુઝિશિયન હતો. હવે આખી સ્ટોરી તમને કહેતો નથી, આપણે યુનિટ જોઈએ. બરાબર, ઘણી બાબતો અહીંયા ગુજરાત સાથે પણ સંકળાયેલી છે. બરાબર, ગુજરાત અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બરાબર, એમનું જે ગામ છે વડનગર, એની સાથે પણ તાનસેનની વાતો જોડાયેલી છે. પહેલા તો આપણે સ્ટોરી જોઈએ. ચાલો, મારી પાસે ટેક્સ્ટ બુક છે, તમે પણ તમારી ટેક્સ્ટ બુક તમારી સાથે રાખજો. હાર્ડ વર્ડ્સ મેં બોર્ડ ઉપર લખેલા છે, એને નોટ કરતા રહેજો. નોટબુકમાં લખવાના છે, બોર્ડ ઉપર લખેલું હોય તે. બરાબર, અને બીજી હું જે કંઈ એક્સરસાઇઝ આપું તે તમારે નોટબુકમાં લખવાની રહેશે. મારી પાસે ટેક્સ્ટ બુક છે, તમારી ટેક્સ્ટ બુક પણ સાથે રાખજો. પેજ નંબર 15. બરાબર, એક્ટિવિટી 4. Your teacher will read the following story for you. તમારા શિક્ષક તમારા માટે આ નીચેની સ્ટોરી વાંચશે. Listen to your teacher. ટીચરને સાંભળો and then read the story silently. અને પછી તમે પણ એને શાંતિથી વાંચો. Song of songs. Song એટલે ગીત, songs એટલે ગીતો. ગીતોનું પણ ગીત. ઓફ એટલે નો, ની, નું, ના. ગીતોનું પણ ગીત. The great ruler of India, Akbar, had 9 gems in his court. જો the great ruler, ruler એટલે શાસક, શાસક અથવા તો રાજા, અને ગ્રેટ એટલે મહાન. ભારતનો મહાન શાસક, બરાબર, અકબર, અથવા ભારતનો મહાન રાજા અકબર, had 9 gems in his court. had 9 gems. gems એટલે રત્નો. બરાબર, in his court. court એટલે દરબાર. બરાબર, એના દરબારમાં 9 રત્નો હતા. શું કહે છે? The great ruler of India, ભારતનો મહાન શાસક અકબર, બરાબર, had 9 gems in his court. એના દરબારમાં 9 રત્નો હતા. 9 રત્નો એટલે 9 વ્યક્તિઓ એવા હતા કે જે પોતપોતાના ક્ષેત્રમાં એકદમ પાવરફુલ. બરાબર, ધારો કે તાનસેન હતો એટલે મ્યુઝિશિયન હતો એટલે એકદમ પાવરફુલ મ્યુઝિકમાં, એને સ્કિલ મ્યુઝિકમાં એકદમ. કોઈ ડ્રોઈંગ સારું કરતું હોય તો અકબર રાજા ધારો કે આખા એમાં ડ્રોઈંગ કોઈ સારું કરતો હોય તો તેને પોતાના દરબારમાં લઈ આવતો હતો. બરાબર, ધારો કે કોઈ રાઇટર સારો હોય તો તેને પોતાના દરબારમાં રાખતો હતો. કોઈ પોએટ સારો હોય, સૌથી શ્રેષ્ઠ હોય તો તે વ્યક્તિને પોતાના દરબારમાં રાખતો હતો. આ રીતે અકબર રાજાના દરબારમાં કેટલા રત્નો હતા? 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. આ 9 રત્નો જે હતા were the greatest, જો greatest in their own fields, પોતપોતાના fields એટલે ક્ષેત્ર, પોતપોતાના ક્ષેત્રોમાં, બરાબર, એકદમ પાવરફુલ હતા. One of them was Tansen, a great musician. આમાંથી એક એટલે કોણ? તાનસેન, એક ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર તાનસેન હતો. આ 9 રત્નોમાંનું એક રત્ન એટલે આ તાનસેન. He played different type of musical notes for the king. એ રાજા માટે he played different types of musical notes, જુદા જુદા પ્રકારના મ્યુઝિકલ નોટ્સ, સંગીતના સૂર એ રાજા માટે વગાડતો હતો. બરાબર, જુદા જુદા પ્રકારના સંગીતના સૂર એ વગાડતો હતો. કોણ? he એટલે તાનસેન. he played rags like malkons, દીપક, કેદાર, મલ્હાર etc. બરાબર, he played rags like malkons, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા રાગો એ વગાડતો હતો. આ બધા રાગોના નામ છે અલગ અલગ, દીપક, મલકન્સ, કેદાર, મલ્હાર. બરાબર, તો આ જુદા જુદા પ્રકારના રાગો એ રાજા માટે વગાડતો હતો. તાનસેન made some innovation in મલ્હાર રાગ. બરાબર, ઇનોવેશન એટલે ફેરફાર કરવો, ન્યુ ચેન્જીસ.
શું થશે? ન્યુ ચેન્જીસ. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડું પરિવર્તન કર્યું એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, અને એક નવા રાગની રચના કરી અને તેનું નામ હતું મિયા મલ્હાર રાગ. એટલે કે મિયા મલ્હાર રાગની એમણે રચના કરી. થોડોક મલ્હાર રાગમાં ફેરફાર કર્યો અને એ ફેરફાર રાગ કરીને નવો રાગ બનાવ્યો મિયા મલ્હાર રાગ. જુઓ, અકબર રાજાના કેટલા રત્ન હતો? 9. 9 રત્નમાંનું એક રત્ન એટલે કોણ? તો કે ભાઈ તાનસેન. તાનસેન કોણ હતો? ધારો કે તમને પ્રશ્ન પૂછાશે આ પેરેગ્રાફમાંથી, આવા પ્રશ્ન પૂછી શકે. જોજો, હાઉ મેની જેમ્સ વેર ધેર ઇન અકબર્સ કોર્ટ? હાઉ મેની જેમ્સ વેર ધેર ઇન અકબર્સ કોર્ટ? અકબર રાજાના દરબારમાં કેટલા રત્નો હતા? તો તમારે લખવું પડશે ધેર વેર 9 જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. બીજો પ્રશ્ન આવો પૂછાઈ શકે, હુ વોઝ તાનસેન? તાનસેન કોણ હતો? તો તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. વેરી ગુડ. થર્ડ, which રાગ did તાનસેન ક્રિએટ? હાઉ? કયો રાગ તાનસેને બનાવ્યો? હાઉ? કેવી રીતે? તો તમારે આ લાસ્ટ લાઈન લખવી પડે કે તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. બરાબર? આવા પ્રશ્ન તમને પૂછી શકે. હવે તાનસેનની વાત આવેલી છે તો હું તમને એક સ્ટોરી સાંભળવી ગમે છે વિદ્યાર્થી મિત્રો? જો સ્ટોરી સાંભળવી ગમતી હોય તો એક નાની અમથી સ્ટોરી તમને આને સંલગ્ન છે તો હું તમને જણાવું. તો એવું કહેવાય છે કે તાનસેન એટલો મધુર સુર લેલાવતો હતો. એ જ્યારે ગાતો હતો, દીપક છે, મલ્હાર, એ બધા રાગો એને આવડતા હતા. ધારો કે દીપક રાગ ગાય તો દીવા સળગી જતા હતા એની જાતે ઓટોમેટિક. બરાબર? એના શરીરમાં આગ લાગી જતી હતી. મેઘ મલ્હાર રાગ ગાય તો વરસાદ પડતો તો એટલી એના રાગમાં શક્તિ હતી અથવા તો તાકાત હતી. અકબર રાજા એક દિવસ એવું બને છે દરબારમાં એકલા બેઠેલા હોય અને સંગીત સાંભળવાનું મન થાય છે. બરાબર? પેલી બાજુ અકબર રાજા કોને કહે છે? તાનસેનને કે ભાઈ દીપક રાગ ગા. હવે પેલી બાજુ તાનસેન એવું કહે છે કે હું જો દીપક રાગ ગાઈશ તો મારા શરીરમાં શું લાગી જશે? આગ લાગી જશે. બરાબર? જ્વલન થઈ જતું. બરાબર? એટલે એમ કે છે મારા શરીરમાં આગ લાગી જાય એટલે મને જલન થવા લાગશે. પરંતુ અકબર રાજા માનતા નથી અને એને દીપક રાગ ગાવો પડે છે. અને દીપક રાગ ગાય છે એટલે એમ કહે છે કે દરબારમાં બી બધા દીવાઓ પ્રજ્વલિત થઈ જાય છે. પેલી બાજુ તાનસેનના શરીરમાં પણ આગ લાગી જાય છે. બરાબર? આ બાજુ તાનસેનના શરીરમાં આગ લાગે છે. હવે એ આગ ઓલવવા માટે, બરાબર, એને જે બધી જલન થાય છે શરીરમાં દીપક રાગ ગાયો એટલે, હવે એ જલનને જો એને નાબૂદ કરવી હશે, ઓલવવી હશે, તો એના માટે એની પાસે એક જ રસ્તો છે કે ભાઈ મેઘ મલ્હાર રાગ કોઈ ગાશે તો એ જલન ઠંડી પડશે અથવા તો એ આગ બુઝાશે. હવે પેલી બાજુ મેઘ મલ્હાર રાગ કોને આવડે છે? તે કોઈને આવડતો નથી. પેલી બાજુ એને આગ એટલી બધી લાગે છે કે મેઘ મલ્હાર રાગ ગાય એવા રાગની શોધમાં એ દિલ્હીથી અકબર રાજાના દરબારમાંથી નીકળી પડે છે અને ચાલતો 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 ક્યાં આવે છે? તો ભાઈ વડનગર આવી જાય છે. બરાબર? વડનગર એટલે ખબર છે ને, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું વતન અથવા તો ગામ. બરાબર? વડનગર આવે છે. વડનગરમાં રાત્રિએ ચાલતો ચાલતો આવે છે અને વડનગરમાં એક શર્મિષ્ઠા તળાવ છે. એ તળાવને કિનારે એ પડે છે. રાત્રે 12, 1, 2 વાગે આવી ગયો હશે અને ત્યાં તળાવને કિનારે એ પડેલો છે. એનાથી હવે રહેવાતું નથી. બને છે એવું આ બાજુ વડનગર જોઈએ તો વડનગરમાં બે સિસ્ટર થઈ ગઈ, ટાના રીરી. એટલે ટાના રીરી કહેવાય છે. ટાના નામની અને રીરી નામની બે સિસ્ટર થઈ ગઈ. આ બંને સિસ્ટર સંગીતમાં એકદમ પાવરફુલ હતી અને બધા રાગો આવડતા હતા. બરાબર? પણ ગામ લોકો અને ટાના રીરી સિસ્ટરે કોઈને ખબર પડવા દીધી નથી. કારણ કે જો એને ખબર પડે કે ભાઈ બધાને ખબર પડશે કે અમને બધું આવડે છે તો એને ખબર હતી કે અકબર રાજા ક્યાં લઈ જશે? પોતાના દરબારમાં. એટલે આ બધું સિક્રેટ રાખેલું છે કારણ કે એમણે અકબર રાજાના દરબારમાં જવું નથી. કોને? તો કે ભાઈ ટાના રીરી સિસ્ટરને. આ બાજુ તાનસેન અહીંયા આવીને પડેલો છે ક્યાં? તો કે ભાઈ તાનસેન અહીંયા શર્મિષ્ઠા તળાવને કિનારે પડેલો છે. પેલી બાજુ તાનારીરી નામની બે સિસ્ટરો ક્યારે આવે છે? તો કે ભાઈ સવારે, વહેલી સવારે 4-5 વાગ્યે પાણી ભરવા માટે આવે છે. અને જ્યારે પાણી ભરવા માટે આવે છે ત્યારે એ લોકો આવે છે ત્યારે ગીતો ગાતા ગાતા આવે છે. હવે આ ગીતોનો અવાજ કોના ઉપર? તાનસેનના કાન ઉપર સંભળાય છે. એટલે તાનસેનને ખબર પડી જાય છે કે આને મેઘ મલ્હાર રાગ આવડે છે. પેલી બાજુ તાનસેન અને તાનારીરી સિસ્ટરો વચ્ચે સંવાદ થાય છે, કન્વર્સેશન થાય છે. પેલી બાજુ તાનસેન કહે છે, બધી આપવીતી પોતાની કહે છે. પેલી બાજુ તાનારીરી સિસ્ટર પહેલા તો ના પાડે છે પણ કન્ડિશન મૂકે છે પછી કે ભાઈ તમારે કોઈને કહેવાનું નહીં કે અમે તમારી આગ ઓલવી. બરાબર?
પેલી બાજુ તાનસેન પણ તૈયાર થાય છે અને બંને સિસ્ટર, તાનારીની જે સિસ્ટર હતી એમણે મેઘ મલ્હાર રાગ ગાયો અને અકબર તાનસેનની જે આગ હતી એ ઓલવી નાખી. બને છે એવું કે પેલી બાજુ તાનસેન સારો થઈને પાછો અકબરના કોર્ટમાં જાય છે, અકબરના દરબારમાં જાય છે ત્યારે રાજાને ખબર પડે છે એટલે રાજા એના ઉપર પ્રેશર કરે છે. કોના ઉપર? તાનસેન ઉપર. તાનસેન પહેલા તો જવાબ નથી આપતો પણ પછી એટલું બધું પ્રેશર કરે છે કે એને જવાબ આપવો પડે છે અને તાનારીની સિસ્ટરનું નામ આપે છે અને તરત જ અકબર રાજા ઓર્ડર કરે છે કે ભાઈ તાનારીની સિસ્ટરને દરબારમાં લઈ આવો. પેલી બાજુ તાનારીની સિસ્ટરને આવું નથી એટલે એવી દંડ કટા છે કે ભાઈ જ્યારે સૈનિકો લેવા માટે આવે ત્યારે બંને તાનારીની સિસ્ટર પોતાની સાથે ઝેર રાખે છે અને જેવા એને પકડે છે એટલે ઝેર ખાઈ અને પોતાની લાઈફ ફિનિશ કરી દે છે. આમ એક આવી સ્ટોરી એક તાનસેન સાથે જોડાયેલી છે અને આ જે તાનારીની સિસ્ટર છે આજે પણ તાનારીની સિસ્ટરના બે મંદિર પણ બનેલા છે વડનગરમાં, તમે જોઈ આવજો. તાનારીની યાદમાં બરાબર આજે પણ દર વર્ષે ગવર્નમેન્ટ દ્વારા તાનારીની મહોત્સવ ઉજવવામાં આવે છે નવેમ્બર કે ડિસેમ્બરમાં. દર વર્ષે એની યાદમાં આ મહોત્સવ ઉજવવામાં આવે છે. એમ આ સ્ટોરી આ રીતે એક પ્રચલિત દંડકથા પ્રચલિત છે. બરાબર, એટલે આ હતો તાનસેન. તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર હતો. બરાબર, કયા કયા રાગ હતો તો ભાઈ મલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ. One evening the king was in his court. એક સાંજે રાજા પોતાના દરબારમાં હતો. કોર્ટ એટલે દરબાર. રાજા પોતાના દરબારમાં હતો. He said to Tansen, એટલે એને તાનસેનને કહ્યું, ઉસ્તાદજી play something new on your tanpura and make us happy. એને જો ઉસ્તાદજી કહ્યું, બરાબર, સંબોધન શું કર્યું? ઉસ્તાદજી. ઉસ્તાદજી play something new on your tanpura, તારા તાનપુરા પર કંઈક નવું વગાડ, and make us happy, અને અમને ખુશ કર. રાજા દરબારમાં શાંતિથી બેઠા હતા. બરાબર, એમને એમ થયું કે સંગીત સાંભળવું છે એટલે તરત જ કીધું કે ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યુ ઓન યોર તાનપુરા. તાનપુરા એટલે તંબુરો, બરાબર, એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર, તંબુરા જેવું. એટલે એમ કહે છે કે તારા તાનપુરા પર કંઈક વગાડ અને અમને ખુશ કર. તાનસેન એગ્રી. પેલી બાજુ તાનસેન એગ્રી થઈ જાય છે. હી ટુક હિઝ તાનપુરા, એટલે તરત જ પોતાનો તાનપુરા લે છે. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. કયો રાગ ગાવાનું ચાલુ કરે છે? તો કે ભાઈ દરબારી રાગ ગાવાનું ચાલુ કરે છે. The court became calm and quiet. આખો દરબાર જે હતો એ કામ એટલે શાંત અને નીરવ થઈ ગયો. બરાબર, આખા દરબારમાં શાંતિ છવાઈ ગઈ. People forgot everything around him. બરાબર, લોકો જે હતા પોતાની આજુબાજુમાં બધું જ ભૂલી ગયા. તો આપણે પણ ટીવીમાં ક્યારેક કોઈ સિરિયલમાં આપણને બહુ ઇન્ટરેસ્ટ પડે તો આપણે એટલા બધા તલ્લીન થઈ ગયા છીએ કે મમ્મી બૂમ પાડે તો પણ સંભળાતી નથી, અથવા તો આપણી પાસેથી કોણ પસાર થઈ ગયું એ પણ ખબર પડતી નથી. એટલે અહીંયા એવું કહેવા માંગે છે people forgot everything around them. લોકો એટલા બધા તલ્લીન થઈ ગયા કે આજુબાજુનું બધું ભૂલી ગયા. After some time the king looked up. બરાબર, after some time the king looked up. થોડા સમય પછી રાજાએ ઉપર જોયું. his eyes bright with praise. બરાબર, એની આંખો જે હતી એ praise એટલે વખાણ. praise એટલે શું? વખાણ. bright એટલે ચમકવું. એની આંખો જે હતી એ વખાણથી ચમકતી હતી. wonderful he said, એટલે એને કહ્યું અદ્ભુત. શું કહ્યું? wonderful. રાજાએ કહ્યું કે તે જે ગાયું તે અદ્ભુત. superb, I listen to you every day but this was the best. Tansen bowed before the king. શું કીધું? સુપર, ઉત્તમ. આઈ લિસન ટુ યુ એવરી ડે, હું તને દરરોજ જ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આજનું જે હતું ને એ સૌથી શ્રેષ્ઠ હતું. દરરોજ ભલે સાંભળું છું પણ દરરોજ જે ગાય છે એના કરતા પણ આજે જે ગાયું એ સૌથી શ્રેષ્ઠ હતું. તાનસેન બોડ બિફોર ધ કિંગ, એટલે તાનસેન બોડ એટલે નમવું, બિફોર ધ કિંગ રાજા સામે નમ્યો. આઈ થિંક You have the most wonderful voice in the world, said the king. એટલે રાજાએ કહ્યું કે હું તો માનું છું કે you have the most wonderful voice in the world. દુનિયામાં સૌથી સારો અવાજ તારો જ છે. બરાબર, તારી પાસે જ છે. હું એવું માનું છું કે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ તું જ ગાય છે એવું હું માનું છું. Well, my lord, there is someone who sings better than I, said Tansen with a smile. પણ તાનસેન શું જવાબ આપે છે કે સારું. my lord એટલે રાજાને માન આપવા માટે વપરાયેલો શબ્દ છે. બરાબર, there is someone, કોઈક એવું વ્યક્તિ પણ છે who sings better than I, કે જે મારા કરતા પણ સારું ગાય છે.
બરાબર. સેડ તાનસેન વિથ અ સ્માઇલ, તાનસેને હસતા હસતા કહ્યું. જો તાનસેન હસતા શું કહે છે કે ભાઈ રાજા, તમે એમ કહો છો કે સૌથી શ્રેષ્ઠ અવાજ મારો છે, પરંતુ કોઈક એવું વ્યક્તિ પણ છે કે જે મારા કરતા પણ સારું ગાય છે. જો હવે તમને ધારો કે આટલો પેરેગ્રાફ આપેલો હોય, વન ઇવનિંગ થી અહીંયા સુધી એને પ્રશ્ન પૂછે, બરાબર. ધારો કે એવો પ્રશ્ન પૂછે કે which instrument did તાનસેન play? તાનસેન કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે? તો તાનસેન પ્લે તાનપુરા. which rag did તાનસેન sing in the court? કયો રાગ કોર્ટમાં ગાય છે? કયો હતો? તો રાગ દરબારી, બરાબર. તાનસેન sang રાગ દરબારી in the court. what did the king call તાનસેન? રાજાએ તાનસેનને શું કહ્યું? તો the king called તાનસેન ઉસ્તાદજી. શું કહ્યું? ઉસ્તાદજી. what did the king say about તાનસેન's voice? બરાબર. પછીનો પ્રશ્ન એવો બી પૂછે છે, what did the king say about તાનસેન voice? તાનસેનના વોઇસ વિશે, એના અવાજ વિશે રાજા શું કહે છે? the king said that he had the most wonderful voice in the world. બરાબર. ચાલો, એટલે રાજાએ તો કહ્યું કે ભાઈ તારો અવાજ સૌથી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે, પણ પેલી બાજુ તાનસેન કહે છે કે ભાઈ મારા કરતા પણ એક વ્યક્તિ દુનિયામાં એવો છે કે જે મારા કરતા પણ સારું ગાય છે. રિયલી cried the disbelieving the king. રાજા પૂછે છે રિયલી, ખરેખર? રાજાને માનવા માટે જો cried the disbelieving king, રાજાને માનવામાં, disbelieving એટલે માનવામાં પણ આવતું નથી કે ભાઈ આટલું સરસ જો આ ગાતો હોય ને એના કરતા સરસ ગાવાનો બીજો, ખરેખર? then I must have him sing in the court. then I must have him sing in my court. તો મારે એને મારા દરબારમાં બોલાવવો પડશે. can you arrange it? શું તું એરેન્જ કરી શકશે? ગોઠવણ કરી શકશે? આજ ધ કિંગ, રાજાએ પૂછ્યું. રાજા પૂછે છે કે ભાઈ તારા કરતા બી શ્રેષ્ઠ ગાતો હોય. રાજાને પહેલા તો માનવામાં પણ આવતું નથી, એટલે કે છે રિયલી, બરાબર. then I must have him sing in my court. તો એને મારા દરબારમાં બોલાવવો પડશે. can you arrange it? શું તું ગોઠવી શકશે? તાનસેન shook his hair. shook એટલે શેકનું ભૂતકાળનું રૂપ છે, હલાવવું. તાનસેન પોતાનું માથું હલાવે છે. I am afraid, મને બીક લાગે છે. he will not come to the court. એ દરબારમાં આવશે નહીં. I am afraid he will not come to the court. મને એવું લાગે છે કે, મને ડર લાગે છે કે દરબારમાં આવશે નહીં. what? જો રાજા આશ્ચર્યચકિત પૂછે છે, what? શું? even if he hears that the king himself request him. even if he hears, જો એ સાંભળશે કે the king himself request him, રાજા પોતે એને વિનંતી કરે છે તો પણ નહીં આવશે, બરાબર. no, not even then. જો તાનસેન શું કહે છે? ના, not even then, તો પણ નહીં, બરાબર. રાજા કહે છે તો પણ નહીં. બાકી રાજા તો એવું માને છે કે મારો ઓર્ડર રાજ્યના બધા લોકોએ માનવો જ પડે, બરાબર. એટલે કે છે કે no, not even him. અકબર was very eager to meet him. એટલે અકબર હવે એને મળવા માટે વધારે ને વધારે આતુર થયા. ઈગર એટલે એમને મળવા માટે વધારે ને વધારે પડતા ઉત્સુક થયા કે એવો તો એમને એવો વિચારતા કે એવો તો કેવો વ્યક્તિ છે કે રાજાના ઓર્ડર પર પણ આવા તૈયાર નથી. વેરી વેલ ઉસ્તાદજી. તો કે સારું, બરાબર. રાજાએ કહ્યું વિથ અ સ્માઇલ, બરાબર. હસતા હસતા he looked into તાનસેન eyes. એમણે હસતા હસતા તાનસેનની આંખમાં જોયું. if he does not come here, I shall go to him myself. બરાબર. if he does not come here, જો એ અહીંયા નહીં આવશે તો I shall go to him myself. તો હું મારી જાતે ત્યાં એમની પાસે જઈશ. will you take me to him? શું તમે મને લઈ જશો? આજ ધ કિંગ, રાજાએ પૂછ્યું. ભલે એ નહીં આવે, બરાબર, તો હું એના પાસે જવા માટે તૈયાર છું, બરાબર. ચાલો, અહીંયા તમને એવો પ્રશ્ન પૂછી શકે, did તાનસેન agree with the king? બરાબર. what did he say? એને શું કહ્યું? બરાબર. તો નો, તાનસેન did not agree with the king. બરાબર. રાજા સાથે સંબંધ નથી ને, કારણ કે રાજાએ તો એવું કીધું કે સૌથી સારો અવાજ તારો છે, પણ તાનસેન શું કહે છે? what did he say? he said there is someone who sings better than I. બરાબર. એને કહ્યું ને કે મારા કરતા પણ સરસ ગાય છે. એટલે રાજાએ કીધું કે નહીં આવે તો કઈ નહીં, હું એના પાસે જવા તૈયાર છે, બરાબર. તું મને લઈ જશે? પેજ નંબર 16. yes, but you do not go there as the king, said તાનસેન. પણ તાનસેને કહ્યું, બરાબર, કે તમે રાજા તરીકે ત્યાં જઈ શકો નહીં. I shall go as a humble lover of music, said the king. એટલે રાજાએ જો એને તાનસેને કન્ડિશન મૂકી, બરાબર, કે શું? તો કે ભાઈ રાજા તરીકે તમે ત્યાં જઈ શકો નહીં. એટલે રાજાએ શું કીધું? I shall go as a humble lover of music. તો હું, બરાબર, અંબલ એટલે નમ્ર, સિમ્પલ, બરાબર, હું તો એક નમ્ર ચાહક, સંગીતનો નમ્ર ચાહક બનીને જઈશ.
અહીંયા આવો પ્રશ્ન પૂછે કે વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? તો તાનસેન ટોલ્ડ અકબર that he could not go there as the king. તમે રાજા તરીકે ત્યાં જઈ શકો નહીં. How would the king go there? શું પૂછી શકશે? How would the king go there? તો the king would go there as a humble lover of music. આવા પ્રશ્ન પૂછી શકે. એટલે તમે જ્યારે ટેક્સ્ટ બુક ચાલે ત્યારે એક્સ્ટ્રેક્ટ પેરેગ્રાફ ઉપર લાઈન ટુ લાઈન જુઓ, ટ્રુ અને ફોલ્સ માં કામ લાગશે, બરાબર. પેરેગ્રાફ માંથી જવાબ શોધીને લખવાના છે તો જ તમને આવડશે, બરાબર. એટલે અહીંયા I shall go as a humble lover of music અહીંયા સુધી આપણે જોઈએ છીએ, બરાબર. આના પછી નેક્સ્ટ આપણે બીજા વિડિયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.